પહેલી વાર ચાલુ, પછી બધા ઓળખી ગયા, ધીમે ધીમે ઓછા થઈ ગયા, પછી બધા ઓળખી ગયા, ધીમે ધીમે ઓછા થઈ ગયા. જીત એ સૌને દેખાય છે, પણ જીત કેટલી મોટી હોય છે એ વ્યક્તિ સૌથી વધારે વાલો થઈ જાય છે. અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને 1,17,000 જેટલા મતોથી પોરબંદર વિધાનસભાને જીતી બતાવી. અને અર્જુનભાઈની જીત એ બાબુ બોખીરિયા કરતાં પણ CR પાટીલને હવે વહાલી લાગે છે. જે મોઢવાડિયા હજી તો થોડા દિવસ પહેલાં જ ભાજપમાં ગયા છે, એ મોઢવાડિયાની જીત અને મોઢવાડિયા હવે પાટીલને વાલા લાગે છે. અને વર્ષોથી સંઘર્ષ કરતા બાબુલાલ હવે થોડા દવલા થઈ ગયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલ. ભારતીય જનતા પાર્ટીના કમલમના ઉદ્ઘાટન કાર્યાલયમાં પાટીલ પોરબંદર પહોંચે છે અને બાબુલાલ બોખીરિયાને યાદ કરતા પોરબંદરની હાર જીતના પરિણામોને યાદ કરે છે. CR પાટીલ એવું કહે છે કે આમ તો પોરબંદરે આપણે 5-10 હજાર મતથી જીતતા હતા ને, કારણ કે જો બાબુલાલ જીત્યા હોય તો એ 5,000-10,000થી જીતે અને સામે પક્ષે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા લડતા તો એ પણ 5 કે 10,000 મતથી જીતે. એટલે CR પાટીલ આવો ટોન્ટ માર્યો કે 5-10 હજારથી જ આપણે જીતતા હતા, પણ આ વખતે આપણે 1,17,000 મતથી જીત્યા છીએ. અને એ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા હતા. એટલે બાબુ બોખીરિયા એવું કહે છે કે હું એક વખત 22,000 મતથી જીત્યો હતો. આઈ થિંક એ 2012નું વર્ષ હતું કે હું 22,000 મતથી જીત્યો હતો એમ. તો પાટીલ એવું કહે છે પણ આ વખતે તો આપણે 1 લાખ કરતાં વધારે 1,17,000થી જીત્યા છીએ. એટલે બાબુલાલની સામે બતાવી દીધું કે તમે આટલા વર્ષથી ભાજપમાંથી લડતા હતા તોય તમને માત્ર 5-10 હજાર મતથી જીત મળતી હતી, પણ અર્જુન મોઢવાડિયા આવ્યા અને અર્જુન મોઢવાડિયાની જીત એ સીધી 1,17,000 ગઈ. અચ્છા, પછી પાછું પાટીલ એવું કહે છે કે એકવાર તમને 22,000 મતથી જીત મળીને પછી તમને લોકો ઓળખી ગયા એમ, કે લોકો તમને ઓળખી ગયા. એટલે કે રાજનીતિમાં માણસની ઓળખ પ્રજાને થઈ જાય પછી પ્રજા બહુ એને લાંબો ભાવ ના આપે કે ભાઈ આ તો ઠીક છે, ખોટું બોલીને જતો રહે છે અને પછી મત લેવાના હોય ત્યારે જ આવે છે. એટલે રાજનીતિમાં આવું થતું હોય છે. પણ પાટીલે કયા સંદર્ભમાં કીધું એ મને નથી ખબર. પાટીલે એવું કીધું પછી તમને લોકો ઓળખી ગયા, હસતા હસતા બાબુલાલને પરખાવી દીધું કે પછી તમને લોકો ઓળખી ગયા. પછી હાર જીત 5-10 હજારની ચાલુ થઈ, તમારી અર્જુનભાઈની 5-10 હજાર. પણ આ વખતે આપણે એ 1,17,000 મતથી જીત્યા છીએ. એટલે એમ કરતા અર્જુનભાઈની વાહવાહી લોકોની વચ્ચે CR પાટીલે કરી દીધી કે ભાઈ આજ ભાજપ પણ ઉમેદવાર બીજો આવ્યો એટલે સીધી મતની સંખ્યા વધી. પણ એમાં એક એવો પણ તર્ક છે કે બાબુલાલ અને અર્જુન મોઢવાડિયા બંને એક પક્ષમાં થઈ ગયા છે. ભાઈ બાબુલાલને ભારતીય જનતા પાર્ટીના જે મત મળતા હતા, પોતાના ચહેરા પર જે મત મળતા હતા, એ મત પણ હવે અર્જુન મોઢવાડિયાને મળવા લાગ્યા છે. પણ એ જ બાબુલાલ ભારતીય જનતા પાર્ટીમાંથી લડતા હતા તો એમને આટલા વોટ ક્યારેય નથી મળ્યા. એટલે કહેવાનો સંદર્ભ કે CR પાટીલે કહી દીધું કે બાબુ બોખીરિયા લડતા ત્યારે આપણને આવી લીડ આપણા પક્ષે નથી મળતી અને આપણા જ પક્ષમાંથી હવે અર્જુન મોઢવાડિયા લડે છે તો આપણને 1,17,000 જેટલા મત મળ્યા છે વધારે, એટલે જીતના. પણ અહીંયા એ બેનું કોમ્બિનેશન ભેગું થાય છે, અર્જુનભાઈ અને બાબુલાલનું. પણ જાહેર મંચ પરથી જ્યારે પ્રદેશ પ્રમુખે આવી ટીકા ટિપ્પણીઓ કરે તો આવી ચર્ચાઓ એ નાના માણસમાં ઉદ્ભવતી હોય છે કે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા બાબુલાલ બોખીરિયા એ દવલા થઈ ગયા એમ, કે એમની હારની અને એના જીતની ચર્ચા હોય એ તમે થોડા મતે જીત્યા હોય, ઝાઝા મતે જીત્યા હોય. પણ અત્યાર સુધી બાબુલાલે ત્યાં સંઘર્ષ કર્યો, અર્જુન મોઢવાડિયાની સામે લડતા રહ્યા. અને આજે અર્જુનભાઈ ભાજપમાં આવ્યા તો હવે બાબુલાલની જે જીતના 5-10 હજારની ચર્ચાઓ એ CR પાટીલને હવે અણગમા સ્વરૂપે દેખાય છે કે તમે તો 5-10 હજારથી જીતતા હતા ને ભાઈ, આ જો અર્જુનભાઈ 1,17,000 વોટથી જીતીને આવ્યા છે. કે લોકસભામાં તમારે અહીંયાની જે 2 સીટ કુતિયાણા અને પોરબંદર, મારી પાસે તો પહેલાંથી આ કોઈ રેકોર્ડ છે, ક્યારે 5-7 હજારથી વધારે હાર જીત થઈ નહીં. કોઈ વાર બાબુભાઈ જીત્યા હશે, કોઈ વાર અર્જુનભાઈ જીત્યા હશે, અથવા જે બી ઉમેદવાર જીત્યા હશે કે હાર્યા હશે,
તો એની હારજીત લગભગ 5-7 હજારની વચ્ચે જ હતી. એવું જ હતું ને? એ કોઈ વધારે જીતેલા? પહેલી વાર ચાલે, પછી બધા ઓળખી ગયા, ધીમે ધીમે ઓછા થઈ ગયા. એટલે નજીક નજીક જ હતા. આ વખતે કેટલામાં જીત્યા? અરે 1 લાખની ઉપર છે. એટલે જે 12,000 જીતતા હતા એમાં ખાલી 1 લાખ જ ઉમેરાયા. અર્જુનભાઈને પણ આનંદ થતો હશે કે હું સમયસર ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આદરણીય મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ જોડાયા અને એનું રિએક્શન એ જોવા મળ્યું કે પોતે પણ એ વિધાનસભા 1 લાખથી વધુ મતે જીત્યા અને લોકસભામાં પણ એ જ પ્રકારની લીડ એ મળી. પણ અહીંયા એ પણ જોવું જોઈએ કે બાબુલાલે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે પોરબંદરમાં સંઘર્ષ કર્યો. એમને કુતિયાણાની ચર્ચા કરી, પોરબંદરની ચર્ચા કરી, આ તમામની ચર્ચાઓ કરી. બાબુલાલ બોખીરિયા એ અત્યારે ધારાસભ્ય નથી. અર્જુન મોઢવાડિયા તેના ધારાસભ્ય બની ગયા છે અને આ પ્રકારની જે ટિપ્પણીઓ પ્રદેશ પ્રમુખ દ્વારા થાય છે એનાથી રાજકીય વ્યક્તિઓ હાંસિયામાં ધકેલાતા હોય છે. ઠીક છે કે અર્જુનભાઈ એક મોટા નેતા છે, કોંગ્રેસમાં વર્ષો સુધી એ પણ બાબુલાલની સામે લડતા રહ્યા અને સાથે જ અર્જુનભાઈને પણ કીધું કે અર્જુનભાઈ વહેલા સમજી ગયા અને ભાજપમાં આવી ગયા, મોદી સાહેબના વિચારોમાં આવી ગયા, એ પણ એક સારી બાબત છે. પણ જે કાર્યકર્તા, જે નેતા, જે ઉમેદવાર વર્ષો સુધી તમારા માટે લડતો આવ્યો છે એ વ્યક્તિ વિશે તમે જ્યારે આવું બોલું છો ત્યારે એ ભલે હસી નાખે પણ એનું દિલ તૂટી જાય છે. આવું ના બોલવું જોઈએ. નેતા કાર્યકર્તા એ બિચારા હંમેશા મહેનત કરતા હોય છે, ટિકિટ મળે હારજી તે 2 નંબરની વાત છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે સૂર ઉઠ્યો છે એ સૂર એ છે કે જે મૂળ કાર્યકર્તા છે, જેમને જમીનથી ભારતીય જનતા પાર્ટીને ઊંચી લાવી છે, એવા લોકોને સાઈડમાં રાખીને કોંગ્રેસમાંથી આવેલા લોકો એ મેદાન મારી રહ્યા છે. જે કદાચ ભાજપની અંદરનો ગણગણાટ છે એ ગણગણાટ પ્રદેશ સુધી તો પહોંચે છે, પરંતુ એના પર કેટલું કામ થાય છે ને કેટલું કામ નથી થતું એ જોવું રહ્યું. કારણ કે આજે એવો સમય છે, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ઘણા બધા કોંગ્રેસીઓ મિનિસ્ટર બની ગયા છે અને હજી અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા જેવા મિનિસ્ટર બનવા પણ જઈ રહ્યા છે. એવામાં બાબુલાલ જેવા લોકો એ કોરાણે મુકાઈ રહ્યા છે જે કદાચ પાર્ટીના નીચેના કાર્યકર્તાઓમાં નીરસતા જોવા મળશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો કે પાયાના પથ્થર એ હંમેશા પાયાના પથ્થર હોય છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.